ભાદરવા મહિનાની સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે અને તે દિવસે લોકો ગણેશજીની સ્થાપના કરે છે અને અનંત ચતુર્થીના દિવસે એટલે કે 10 દિવસ પછી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। જો કે ઘણી જગ્યા પર વિસર્જન 1.5 દિવસ 5 દિવસ કે 7 દિવસમાં પણ કરવામાં આવે છે। આ ઉત્સવ આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવવામાં આવે છે। પરંતુ મિત્રો, તમે ક્યારેય એવું વિચાર્યું કે ગણપતિ વિસર્જન 10 દિવસ પછી કેમ કરવામાં આવે છે? આની સાથે એક દંતકથા જોડાયેલી છે। ચાલો મિત્રો જાણીએ તે દંતકથા। દંતકથા અનુસાર ભાદરવા મહિનાની સુદ ચોથના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો। સાથે જ અનેક પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ દિવસે મહાભારત લખવાની શરૂઆત થઈ હતી। શ્રી વેદવ્યાસે શ્રી ગણેશ ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન, તમે તો ખૂબ વિદ્યાવાન છો અને હું એક સામાન્ય ઋષિ છું, એટલા માટે મારાથી જો કોઈ શ્લોકમાં ભૂલ થાય તો તમે તેને સુધારી આપજો। અને સાથે તેમણે એમ પણ કહ્યું કે જો કલમ અટકી જાય તો તેમને લખવાનું અટકાવી દેવું પડશે। આ રીતે મહાભારતનું લેખન શરૂ થયું। સતત 10 દિવસ સુધી તે ચાલ્યું। અનંત ચતુર્થીના દિવસે મહાભારત લખવાનું કાર્ય પૂર્ણ થયું। ત્યારે ગણેશજી તેમની સામે જ બેઠા હતા। જરાય હલનચલન ન કરવાને કારણે તેમના શરીર પર ધૂળ જામી ગઈ હતી। ત્યાર પછી શ્રી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું હતું અને પોતાના શરીરને શુદ્ધ કર્યું હતું। એટલા માટે જ ગણપતિની સ્થાપના 10 દિવસ માટે કરવામાં આવે છે અને 10મા દિવસે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી ગણેશાય નમઃ લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયોની માહિતી નિરંતર મળતી રહે। સૌને શ્રી ગણેશ।